ગુજરાતમાં ગીર સોમનાથના ઉનાની આસપાસ રહેતા માછીમારો છે, એમાંથી ઘણા બધા માછીમારો આજે પણ પાકિસ્તાન જેલની અંદર બંધ છે। ત્યારે આ જ વાતને લઈને ઘણા બધા માછીમારો છે, તેમના પરિવારના સભ્યો છે, એ દરેક લોકો ગઈકાલે સરકારને મળવા પહોંચ્યા હતા। એ બાદ સરકાર દ્વારા શું કહેવામાં આવ્યું છે અને ખાસ કરીને આ જેટલા પણ માછીમારો છે એમને પોતાની વેદના ઠાલવતા શું કહ્યું છે, આજે તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી લગભગ 195 ની ઉપર ઘણા બધા એવા માછીમારો છે કે જે લોકો પાકિસ્તાન જેલની અંદર બંધ છે। આ જ વાતને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ તે લોકોના પરિવારની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે। કહેવામાં આવી રહ્યું છે કે સરકારને જ્યારે મત માંગવા હોય છે ત્યારે અમારી સામે આવીને હાથ જોડે છે, જ્યારે અમારા કામ કરવાના હોય છે ત્યારે આ સરકાર ક્યાં જઈને બેસી જાય છે, એવા પણ સવાલો પૂછવામાં આવ્યા છે। એવામાં ખાસ કરીને ગઈકાલે ઘણા બધા એવા લોકો છે કે જે લોકો જીતુ વાઘાણી, હર્ષ સંઘવીને ખાસ કરીને પરસોત્તમ સોલંકીને મળવા માટે પહોંચ્યા હતા, પરંતુ એ લોકો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે અમે લોકો આટલા બધા કિલોમીટરની સવારી કરીને ત્યાં પહોંચ્યા હતા ત્યારે અમારી વાત સાંભળવામાં આવી નથી, એવો પણ આક્ષેપ મૂકવામાં આવ્યો છે। ખાસ કરીને ક્યાંક ને ક્યાંક વધુમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અમે 2000 થી 2500 રૂપિયા ખર્ચીને પાકિસ્તાનમાં કેદ કરાયેલા અમારા ગામના માછીમારોનો મુદ્દો ઉઠાવવા માટે અહીં આવ્યા છે। અમારા જેવા ગરીબોની વાતને કોઈ સાંભળતું નથી। શ્રીમંત લોકો અને નેતાઓને, અધિકારીઓને મળવાનો સમય છે, પરંતુ અમને સરકારી ઇમારતોમાં પ્રવેશવાની પણ મંજૂરી નથી, એવા પણ સીધા આક્ષેપ મૂકવામાં આવ્યા છે। જ્યારે મત માંગવાની વાત આવે છે ત્યારે સરકાર ગરીબો લોકો સુધી પહોંચે છે, પરંતુ જ્યારે અમે ગરીબ લોકો તેમને સત્તામાં લાવ્યા છે તો પછી શા માટે થઈને અમારો અવાજ આ સરકાર બનતી નથી, એવા પણ સીધા આક્ષેપ મૂકવામાં આવે છે। અને ખાસ કરીને એવી સીધી રજૂઆત કરવામાં આવી છે કે હવે વહેલામાં વહેલી તકે જેટલા પણ પાકિસ્તાની જેલ છે એની અંદર અમારા માછીમારી કેદ થયા છે એ દરેક લોકોને હવે બહાર લાવવામાં આવે। વધુમાં આ વિષયને લઈને તે લોકો દ્વારા શું કહેવામાં આવ્યું છે, સાંભળીએ। તાલુકાના પારડી ગામના સરપંચ વાઘેલા મનુભા દિલીપા સર, રજૂઆત તો એવી કરવા માટે આવ્યા કે જ્યારે 5 વર્ષના લાંબા ગાળા દરમિયાન માછીમારો જે દરિયાની અંદર માછીમારવા ગયા ત્યાં હજી સુધી પણ 2-4 વખત તપાસ કરી પછી હજી સુધી છોડવામાં આવ્યા નથી। એટલે એને કારણે કે સરકારશ્રીને હરભાઈ સંઘવી અને સરકારના અધિકારી બેઠેલા મંત્રી પરસોત્તમભાઈ સોલંકી, હર્ષભાઈ સંઘવી અને બધાને ભલામણ કરવા માટે એ આવ્યા છે કે ભાઈ કે જેથી કરીને આવા માછીમારોને 5 વર્ષના ગાળાથી લાંબા દરમિયાન જેલની અંદર અને નાના બાળકો હોય અને પોતાની પાસે પૈસા હોય, પાકિસ્તાનની અંદર બીમારી કેટલા રહેતા હોય, કેટલા હું હોય, કોઈ તેને ટપાલ નથી મળતી કે નથી કાગળ મળતું, નથી પૈસા મળતા, પૈસા ન મળે તો કાંઈ નહીં, પણ વહેલા સરકારશ્રીની અમારી એવી અપીલ છે કે જેથી કરીને આને પાકિસ્તાની જેલમાંથી છૂટે એવી અમારી પ્રાર્થના છે। કેટલા માછીમારો છે હજુ પણ પાકિસ્તાનમાં? 100-200 ને આળે ગાળે। હા, મારું નામ છે લીલાબેન। અમે ઉના તાલુકાથી પાલડી ગામેથી આવ્યા છે, એટલે 2,000 ટિકિટ ખર્ચીને આવ્યા। અમે અત્યારે માછીમારોને છોડાવવા માટે રજૂઆત કરવા આવ્યા, એટલે અમે ગરીબ માણસ છે એની કોઈ રાવ સાંભળતું નથી ને અત્યારે મોટા બેઠા એને આશ્વાસન દેશ ગરીબ માણસને અમને અંદર અટાણે ગાંધીનગરમાં અમે આવ્યા તો ગળવા નથી દેતા। એટલે સરકારને અમે એમ જ કહીએ કે મત જોતા હોય તો ગરીબ માણસથી તમે આ સરકાર આગળ આવીશ, મોટાથી નથી આવી। ગરીબ જેટલો તમને મત આપે ને એટલી જ આ ગરીબ માણસનું બાયું અને ગરીબ માણસ તમને આગળ લાવ્યા છે। એટલે અમે સરકારને નમ્ર વિનંતી કરીએ કે અમારે જલ્દ સે જલ્દ માછીમારોને છોડાવો, પાકિસ્તાનની જેલમાં છે, એટલે અમે 2,000 રૂપિયા ટિકિટ ખર્ચીને આવ્યા તોય અમને કાંઈ અમારા પાસેથી લેટરો લઈ લીધા કે અમે વિપર આગળ પગાડી દેવું। હવે સરકારની હવે મોટા અધિકારીઓની જવાબદારી છે આગળ પગાડવાની કે ન પગાડે ઈ। અત્યારે અમારા પાકિસ્તાનની જેલમાં અમારા ગામના છૂટીને આવ્યા 1 વર્ષથી થયું, એ જીવન મરણમાં ઝોલા ખાઈ રહ્યા છે, તો કોઈ નથી કહેતું કે અમે એને છોડાવ્યું। અમે ક્યાં સુધી ફરી આવ્યા, અમને કોઈ અમારી રાવ સાંભળી નથી। અત્યારે અમે ગાંધીનગરમાં આવ્યા તો ગાંધીનગરમાં અમારી રાવ કોઈ સાંભળવા તૈયાર નથી। એટલે અમે આ જંગ લડવાના જ છે, બધી હારે ભેગ્યું બાયું થાય ને અમે લડવાનું જ છે। કયા મંત્રીને મળ્યા? આજે તમે કોને મળવા આવ્યા હતા? એમની જોડે તમારી શું વાત થઈ? એમણે શું વાત કરી? શું જવાબ આપ્યો? અમે આવ્યા હતા મળવા, આપણે જીતુભાઈ વાઘાણીને મળવા આવ્યા હતા, તો ઈવે અમારો લેટર લખી લીધો કે એટલા જણાને હેત તમે એટલે દૂરથી લઈને આવ્યા। ઈવે અમને એમ કીધું, બીજું કાંઈ અમને ન કીધું। બસ એ અમારો લેટર લઈને અમને પાછા રવાના કરી દીધા।
તમને કામ કરશે કે નહીં કરે એવું કઈ આશ્વાસન હા આપ્યું ઈવે છે? એમ કીધું કે અમે આગળ લેટર મોટા આપણી સરકારને પોગાડ્યું ઈ કે બસ એટલું કહીને અમને પાછા મોકલી દીધા. તમને એમની વાતો પર કેટલો વિશ્વાસ છે? તમે એમના જોડે વાત કરીને આવ્યા, તમને શું લાગે છે એમની વાતો પર? અમે તો બધીમાં ફરી લીધા, સુરત ફરી આવ્યા, પછી ઓખા ફરી આવ્યા, ભાવનગર ફરી આવ્યા, બધી આશ્વાસન જ આપે છે. ગરીબ માણસની રાવ કોઈ નથી સાંભળતું. એટલા મસી મારું દુખી છે, અમારી રાવ કોઈ બી સાંભળી નથી. સરકાર કેમ ન સાંભળે? મત જોતા હોય ત્યાં ગરીબ માણસ એને મત આપે સરકારને. તમે કેમ ન મદદ અમારી કરો? અમે સરકારને એટલી જ નમ્ર વિનંતી અમે કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. મારું નામ ભરતભાઈ વાઘજીભાઈ કામડિયા. હું ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના રાજપરા બંદર ગામે હાલમાં સરપંચ તરીકે ફરજ બજાવું છું. અમે લોકો ગીર સોમનાથ જિલ્લાથી ઉના તાલુકા, કોડીનાર તાલુકાના અલગ અલગ ગામના લોકો પાકિસ્તાનમાં જે 195 જણા છે પાકિસ્તાન જેલમાં જે કોરોના સમયે, એના માટે અમે આજે હર્ષભાઈ સંઘવીને, જીતુભાઈ વાઘાણીને અને પરસોત્તમભાઈ સોલંકીને મળવા માટે આવ્યા હતા. એમાં પહેલાં અમે પરસોત્તમભાઈના મળ્યા, એમણે અમને શાંતિથી સાંભળ્યા, વાતચીત કરી અને ઉપર રજૂઆત કરશું એવી વાત કરી. પછી હર્ષભાઈની અમે મળવા માટે ગયા, પણ હર્ષભાઈ કંઈક અગત્યની મિટિંગમાં હોય તો મળ્યા નથી. અને જીતુભાઈ પાસે અમે મળ્યા, 1 થી 1.5 કલાક એમની રાહ જોઈ, પછી 6 લોકોને મળ્યા. અમે ટોટલ અહીંયા 35 લોકો આવ્યા હતા મળવા માટે, પણ એ 6 લોકોને 1 મિનિટ સાંભળ્યા. અમે 400 કિલોમીટરથી દૂરથી આવ્યા છે, પૂરી 400 કિલોમીટરની જર્ની કરીને. તો કમસે કમ સરકારમાં નરેન્દ્રભાઈ મોદીને એવા નિયમો કરવા જોઈએ કે જે દૂરથી ગામડાઓમાં આવે એને લોકોને પૂરા સાંભળવા જોઈએ, એમને આશ્વાસન આપવું જોઈએ. તો જીતુભાઈ એવું કીધું કે ભાઈ 5 લોકો જ મળી શકે અહીંયા, તમે બધા બીજા નીચે બેઠો. એટલે અમારા લોકો નીચે બેઠા છે અને હવે અમે ફિશરીઝ કમિશનરને મળશું. અને મંગળવાર અને સોમવાર માત્ર અરજદારો માટે રાખેલો હોય, મુલાકાતીઓ માટે રાખેલો હોય તો મિનિસ્ટરને અહીંયા બેસવું જોઈએ, એને સાંભળવા જોઈએ. અન્યથા સરકારને એક કાર્યક્રમ બદલાવવાની જરૂર છે કે અમે તમને સાંભળીએ ચાલો. તો એને ઉના તાલુકાની અંદર કે દરેક તાલુકાની અંદર મિનિસ્ટરોને મોકલવા જોઈએ અને ત્યાં એક કાર્યક્રમ રાખવો જોઈએ તાલુકામાં અથવા ડિસ્ટ્રિક્ટમાં, કે જે લોકો અહીંયા સુધી દૂર આવી ન શકે ને તે ત્યાં આવી શકે અને ત્યાં તેને સાંભળે. નરેન્દ્રભાઈ વખતમાં આ બધી સિસ્ટમ હતી, અત્યારે આ સિસ્ટમ નથી અહીંયા. અને અત્યારે મને એવું લાગે છે કે ફરી વખત નરેન્દ્રભાઈને વિનંતી છે કે મુખ્ય પ્રધાનમાંથી ફરી એક વખત 1 વર્ષ માટે મુખ્યમંત્રી બનો, ત્યારે આ લોકો જવાબ અમને આપવામાં સાહેબ એવું આવ્યું છે કે આ અમે ઉપર મુદ્દો મોકલાવ્યું, તમારી વાત અમે સાંભળી લીધી, તમે જાઓ. બીજું શું, જો તમારું ના સાંભળવામાં આવે તો નેક્સ્ટ અમારું હવે અમને એવું છે કે અહીંયા અમારું કોઈ સાંભળવા માટે નથી ત્યાર, એવું અમને લાગે છે. હવે અમે 15 માર્ચ હોળી પછી અમે દિલ્હી જવાના છે જયશંકર સાહેબને મળવા માટે, જે વિદેશ મંત્રી છે એને. અને હવે અમારા માટે દિલ્હી સિવાય કોઈ ઓપ્શન નથી. એટલે હવે અમે રેલવેની ટિકિટ કરાવી અને 15 માર્ચ પછી અમે દિલ્હીનું આયોજન કરેલું છે અને ત્યાં અમે જશું. અને ત્યાં અમને વિશ્વાસ છે કે જયશંકર સાહેબ, આના પહેલા અમે એમને મળ્યા હતા ત્યારે એમણે 350 થી 450 લોકોને છોડાવવામાં એમણે મદદ કરી. અને ધ બેસ્ટ રૂપાલા સાહેબ જ્યારે ત્યાં હતા સેન્ટરમાં તો એને ખબર હતી માછીમારોને. એટલે ફરી વખત મારી એક સરકારને વિનંતી છે કે ઇન્ડિયાની અંદર જે કોસ્ટલમાં રહેતા હોય એને માછીમારનો હોદ્દો આપો, એને મિનિસ્ટર કેબિનેટમાં કે એને પાર્લામેન્ટમાં એને મુખ્ય હોદ્દો આપો ફિશરમેનો માટેનો. આજે અમને અહીંયા મળ્યા, અમે પરસોત્તમભાઈની અમને શાંતિથી સાંભળવામાં આવ્યા, જીતુભાઈની 1 મિનિટ સાંભળવામાં આવ્યા, એ પણ માત્ર 5 થી 6 લોકોને. અમે અહીંયા 35 થી 40 લોકો હતા. હવે આ લોકોને અમારે શું જવાબ દેવો? અહીંયા સુધી લાવ્યા અને કોઈ મળ્યું નહીં તો એમને શું આશ્વાસન આપવું એ અમારી પાસે અત્યારે કોઈ શબ્દ નથી. એટલે અમે પછી અમને એક જ વસ્તુ કીધું કે હવે આપણે નરેન્દ્ર મોદી સાહેબને દિલ્હી જઈએ અને એમના પ્રતિનિધિને મળીએ અથવા જયશંકર સાહેબને મળીએ, એવું અમે આ લોકોની પાસે અત્યારે એમને અમે હૈયા ધરાણાને આશ્વાસન આપ્યું.
એટલે ખાસ કરીને અહીંયા પરસોત્તમ સોલંકીની વાત પણ કરવામાં આવી છે, જે રીતે ગઈકાલે તે લોકો મળવા પહોંચ્યા હતા અને સરકારને વિનંતી કરી હતી, રજૂઆત કરી હતી અને આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક તે લોકો દિલ્હી જવાના છે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. જોવાનું રહેશે કે હવે પરસોત્તમ સોલંકી દ્વારા શું કરવામાં આવશે, કારણ કે અવારનવાર જેટલા પણ માછીમારો છે એ લોકો પોતાના પ્રશ્નો લઈને તેમની સાથે જતા હોય છે, ત્યારે કહેવામાં તો આવે છે કે ટૂંક સમયની અંદર આ કામ થઈ જશે, પરંતુ હવે જેટલા પણ 195 ની ઉપરનો જે આંકડો છે, જેટલા માછીમારો છે એ લોકો પાકિસ્તાન જેલની અંદર કેદ છે, ત્યારે હવે જોવાનું રહેશે કે તે લોકો માટે થઈને સરકાર દ્વારા શું કરવામાં આવશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.